ઓજસ ક્લાસીસ અમરેલીમાંથી હું દીપક ભટ્ટ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે ટકાવારી નામનો ટોપિક ભણીશું. આ વિડીયોની અંદર સૌથી પહેલાં આપણે ટકાવારી નામનો ટોપિક ભણીશું. પરીક્ષામાં જે વસ્તુ પ્રશ્ન પૂછાઈ ગયા છે એ જ પ્રશ્નો આપણે જોઈએ છીએ. તો હેડિંગ બનજો ટકાવારી. પહેલું એક્ઝામ્પલ લખો, એક્ઝામ્પલ 1. તો 1% અડધાને કેવી રીતે લખાય? 1% અડધાને કેવી રીતે લખાય? ઓપ્શન તમારે લખવાના નથી, ખાલી ઓપ્શન જોવાના છે. રકમ લખો હરવાર, ઓપ્શન નથી લખવાના. 0.5, 0.005, 0.02 અને 0.2 આ રીતના છે. તો કઈ રીતે લખાય તે આપણે શીખીએ છીએ. તો આમાં બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવા અને નોની નુના કાઢીને ગુણાકાર મૂકો, એટલું યાદ રાખજો. આ ટકાની નિશાની કાઢીને ને બદલે શું મૂકવાના? છેદમાં 100 મૂકવાના. અને બીજું નોની નુના કાઢીને ના ને બદલે શું મૂકશો? નોની નુનાને બદલે ગુણાકાર મૂકવાનો. બે વસ્તુ યાદ રાખવાની છે. ટકાની નિશાની કાઢીને છેદમાં 100, નોની નુના કાઢીને ગુણાકાર મૂકવાનો છે. 1%ના અડધાને કેવી રીતે લખાય? તો 1%ના અડધા કેટલા થાય? બોલો તો 1%ના અડધા એટલે બોલો તો 0.5% થાય કે નહીં? 0.5 થાય ને. 1%ના અડધા કેટલા થાય? તો 0.5, અડધું થાય ને. હવે આ 1 પોઈન્ટ પછી એક ઓલું છે અંક, તો પોઈન્ટ કાઢવું હોય તો શું મુકાય? તો પહેલાં તો ટકાની નિશાની કાઢીએ. તો ટકાની નિશાની કાઢીને ટકાને બદલે આપણે શું લખવાનું હોય છે? છેદમાં 100. તો આપણે ટકાની નિશાની કાઢીએ અને છેદમાં કેટલા મૂકીએ? 100 મૂક્યા. ટકાની નિશાની કાઢીએ અને છેદમાં 100 મૂક્યા. હવે એક પોઈન્ટ કાઢવો છે આપણે. તો એક પોઈન્ટ, જો તમે ડાબી બાજુ એક પોઈન્ટ પછી એક અંક હોય ને તો છેદમાં 100 મુકાય. દાખલા તરીકે 7.8 હોય તો 78 છેદમાં 10 લખાય. 7.82 હોય તો 782 છેદમાં 100 મુકાય. 7.823 હોય તો 38 છેદમાં 1000 મુકાય છે. પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા આપણે મૂકવાના હોય છે. પોઈન્ટ પર જેટલા અંક હોય ને એ રીતના આપણે મુકાય છે. પોઈન્ટ પછી કેટલા અંક છે? બોલો તો 1 અંક છે. તો આપણે પોઈન્ટ પછી 1 અંક છે તો કેવી રીતના મુકાય? તો આપણે 0.5 છેદમાં 100 છે ને, તો 5ના છેદમાં કેટલા આવશે? 1000 આવશે. 5ના છેદમાં 1000 આવશે. હવે ઓપ્શન જે રીતના છે એ રીતના આપણે જવાબ મૂકવો છે. તો કેમ મુકાય? અહીંયા સુધી સમજી ગયા તમે? 1%ના અડધાને 0.5% થાય. 1%ના અડધા એટલે 0.5%. હવે ટકાની નિશાની કાઢવી છે તો ટકાને બદલે આપણે છેદમાં 100 મૂકવાના અને નોની નુનાને બદલે આપણે ગુણાકાર મૂકવાના. નોની નુના બદલે. બરાબર, બે વસ્તુ યાદ રાખવાનું. તો આપણે આ ટકાની નિશાની કાઢી એટલે છેદમાં 100 મૂક્યા. હવે 0.5 જે છે એ 0.5 છેદમાં 100 છે. તો હવે એને આપણે પોઈન્ટ પછી એક અંક હોય તો છેદમાં 10 મૂકવાના. એક અંક હોય તો 2 અંક હોય તો 100 મૂકવાના. પોઈન્ટ પછી 3 અંક હોય તો 1000 મૂકવાના. બરાબર. તો પોઈન્ટ પછી એક અંક છે આમાં એટલે આપણે પોઈન્ટ કાઢી નાખ્યો અને છેદમાં 1 મૂક્યો એટલે 100 હતા તો 1000 થઈ ગયા. હવે આપણે આ 1000 કાઢવા હોય તો શું કરાય તમને કહું. કે દાખલા તરીકે 7 છે એના છેદમાં 10 છે. તો આપણે કાઢવો હોય તો 0.7. 10 હોય ને તો 0.7 આવશે.
દાખલા તરીકે 7/100 છે તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 100 એટલે 2 શૂન્ય છે તો પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ. 2 અંક તો છે નહીં તો આગળ 0 મૂકવાના. 0.07. 7/1000 હોય તો આપણે પોઈન્ટ પછી 3 શૂન્ય છે, જેટલા શૂન્ય હોય ને એટલા પોઈન્ટ પછી અંકવાના. તો 0.007 આ રીતના મુકાય છે. બરાબર, 0.007. તો હવે અહીંયા શું આવશે? તો પોઈન્ટ પછી કેટલા શૂન્ય છે છેદમાં? તો 3 શૂન્ય છે તો પોઈન્ટ પછી કેટલા અંક આવશે? 3 અંક આવશે. એટલે જવાબ લખી નાખો 0.005 એટલે બી જવાબ આવશે. બી જવાબ આવશે 0.005. બરોબર. ચાલો હવે હારે જ લખતા જઈજો. પ્રશ્ન હોય તો પૂછતા જવાનું છે. ટૂંકમાં આ બે વસ્તુ તો તમને યાદ હોવી જ જોઈએ. આ બે વસ્તુ તો યાદ રાખી જ લેવાની, નોંધ કરીને. પહેલી કે ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવા. એકેય વસ્તુ યાદ રાખજો, ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવા અને નોની નુના કાઢીને ગુણાકાર મૂકવા. આ ગુણાકાર, આ બે વસ્તુ તો યાદ રાખી જ લેવાની. બરાબર. ચાલો એક્ઝામ્પલ બીજો એક્ઝામ્પલ લખો. જો કોઈ એક સંખ્યાના એક્ઝામ્પલ બીજો જો કોઈ એક સંખ્યાના 30% પછી અલ્પવિરામ 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય? તો તે જ સંખ્યાના 150% કેટલા થાય? તો તે જ સંખ્યાના 150% કેટલા થાય? 4 ઓપ્શન છે. 720 ઓપ્શન તમારે લખવાના નથી, પણ આ ટાઈપના ઓપ્શન આપ્યા હોય 800 અને 850. તો ટકા હંમેશા 100 ગણાય છે, યાદ રાખજો. ટકા હંમેશા 100 ઉપર ગણવાના હોય છે. બરાબર. તો હવે આમાં આપણે ત્રિરાશિ મૂકી શકાય કે 30% એટલે 150 એટલે કેટલા? આ ટકા અને આ એની સંખ્યા અથવા તો એની કિંમત આપણે કે ભાઈ 30% એટલે 150 થયા તો 150% એટલે કેટલા થાય? આ ત્રિરાશિ કહેવાય. જો ત્રિરાશિમાં આ રીતે હોય છે, આ ત્રિરાશિ હોય ને એમાં આ રીતના હોય છે. આ પહેલું પદ હોય, આ બીજું પદ હોય, આ ત્રીજું પદ હોય અને આ ગોતવાનું હોય છે. અને એનો ગુણાકાર કરવાનો હોય ને ત્યારે બીજું ગુણ્યા ત્રીજું છેદમાં પહેલું, આ રીતના એનો ગુણાકાર કરવાનો હોય છે. બરાબર. પહેલું પદ હોય, બીજું ત્રીજું હોય પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે બીજું ગુણ્યા ત્રીજું છેદમાં પહેલું. એટલે જો બે વસ્તુ આપીને પહેલાં મૂકવાના, બાકી અહીંયા બીજું મૂકવાનું. જો 30% એટલે 150 કિંમત થઈ એની, તો 150% એટલે કેટલું? બરાબર. તો હવે આપણે જોઈએ, આ બીજું પદ અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. એટલે 150 ગુણ્યા 150 છેદમાં 30. તો આ રીતના થશે. તો 30માં પેલા આપણે 0 ગયા, અથવા તો 30 બન્યા 150, 0 ગયા 3 ને 15 વધ્યા, 3 બન્યા 15, 150 50 એટલે 15 બન્યા 75 અને 1 શૂન્ય બીજા. આ 750 જવાબ આવે. આનો જવાબ આવશે બી, 750. લે, જે સ્ટેપ નો સમજાણું હોય તો મને પૂછો કે સાહેબ આ પ્રકારના દાખલા. બધા આપણે
જે વસ્તુ પૂછાઈ ગયેલ છે તે જ હું તમને કરાવું છું. પૂછાઈ ગયેલા જ આપણે કરાવીએ છીએ, યાદ રાખજો. બરાબર? ચાલો, એક્ઝામ્પલ 3 હારે જ લખતા જવાનું, રકમ ને સોલ્યુશન ને બધું પ્રશ્નો એ તો પૂછવાના. એક્ઝામ્પલ 3 25ના 4% બરાબર કેટલી રકમ થાય? ફિટનેસમાં પૂછાઈ ગયેલું છે. 25ના 4% બરાબર કેટલી રકમ થાય? એમાં 4 ઓપ્શન આપ્યા છે. 75 પૈસા, 1 રૂપિયો, ત્યાર પછી 1 રૂપિયો 50 પૈસા અને 1 રૂપિયો 25 પૈસા. 1 રૂપિયો અને 50 પૈસા અને 1 રૂપિયો અને 25 પૈસા. ઓપ્શન તમારે લખવાનું નથી. ઓપ્શન લખવાના નથી. હવે આ પ્રકારનો દાખલો હોય તો કેમ ગણે? રકમ લખવાની છે હારવાર. બરાબર? તો જોઈએ આપણે આ પ્રકારનો દાખલો કઈ રીતે ગણાય છે. તો 25ના 4% બરાબર કેટલા? 25ના 4% બરાબર કેટલા? આમ પૂછ્યું છે. તો આમાં બે વસ્તુ યાદ રાખવાની. ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવા અને નોની નુના કાઢીને ગુણાકાર મૂકવા. તો 25 નોની નું ના કાઢીને ગુણાકાર મૂક્યા અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા. તો 25 ચોકું 100, 4 4 ઉડી ગયા. 1 રૂપિયો જવાબ આવે. તમને થાય કાંઈ ન વધે એવું ન હોય, 1 વધે. 4 એકા 4, તો 1ના છેદમાં 1 એટલે 1 રૂપિયો જવાબ આવે. છેદ ઉડાડવાના. આ 25ના 4% બરાબર કેટલા? તો નોની નુના કાઢીને ગુણાકાર મૂક્યો, ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા. બરાબર? ચાલો લખતા રહેજો. ટાટમાં પૂછાઈ ગયેલો તમને હું કરાવું છું. બધી અલગ અલગ પરીક્ષામાં પૂછાઈ ગયેલા આપણે એક્ઝામ્પલ કરાવીએ છીએ. તો જોઈએ, રકમ હારવાર લખતી જવાની, સોલ્યુશન કરતા જઈએ. એક્ઝામ્પલ 4 એક પુસ્તકમાં 50 પાના સફેદ છે. એક પુસ્તકમાં 50% પાના સફેદ છે. એક પુસ્તકમાં 50% પાના સફેદ, 40% પાના લીલા છે. 40% પાના લીલા છે. બાકી વધેલા 150 પાના પીળા છે. બાકી વધેલા 150 પાના પીળા છે. તો લીલા રંગના પાના કેટલા હશે? તો લીલા રંગના પાના કેટલા હશે? આમ કીધું. તો ટકા હંમેશા 100 ગણવાના હોય છે, યાદ રાખજો. ટકા હંમેશા 100 ગણવાના હોય છે. હવે આપણે એક પુસ્તકમાં 50% પાના સફેદ છે. ટકા હંમેશા 100 હોય એટલે 50% જે છે ને તે સફેદ પાના છે, 40% જે છે ને તે લીલા છે. તો ટકા 100 હોય તો વાંહે પીળા હોય કેટલા ટકા હોય? બોલો તો 10% હોય ને, કારણ કે 90% તો થઈ ગયા, હવે 10% વધે. એટલે પીળા વધ્યા 10%, એટલે કુલ આપણે 100% પાના થઈ ગયા. આ વસ્તુ યાદ રાખજો. એટલે પીળા પાના એટલે 10% થાય. પીળા પાના 10% વધે એમ નથી કીધું, 150 પાના છે એવું કીધું અહીંયા. કારણ કે 50% પાના સફેદ છે, 40% લીલા, એ કહી દીધું. વાંહે વધેલા તો વાંહે કેટલા વધે? તો 10% જ વધે. બરાબર? એટલે 100 થવા જોઈએ ટકા. કોઈ એમ કહે ને કે હું 101% આવીશ તો એ તમારે ખોટા માનવાનું, કારણ કે ટકા હંમેશા 100 હોય, 101% હોતા નથી. તો 150 પાના પીળા છે એ કેટલા ટકા? બોલો તો ટકા અને પાના
તો 150 પાના કેવા છે? પીળા. પીળા એટલે કેટલા ટકા છે બોલો તો? તો 10% એટલે કેટલા પાના થયા બોલો? 150 થયા ને? કારણ કે બાકી વધેલા એમ કે બાકી વધેલા 150 પાના, તો બાકી વધેલા 10% એવું નથી કીધું. એ આપણે સમજવાનું, કારણ કે ટકા હંમેશા 100 હોય એટલે આપણે સમજવાનું. તો 10% પાના છે પીળા એટલે 150 પાના થયા. તો લીલા રંગના લીલા કેટલા છે બોલો તો? તો 40% એટલે કેટલા? બરાબર. તો હંમેશા ત્રિરાશિ થાય. ત્રિરાશિમાં પહેલું પદ, બીજું પદ હોય, ત્રીજું પદ આવે ને આ ગોતવાનું હોય છે. અને એનો ગુણાકાર કરો તો બીજું પદ ગુણ્યા ત્રીજું પદ છેદમાં પહેલું પદ, એવી રીતે મૂકવાનું હોય છે. તો જોઈએ આપણે 150 ગુણ્યા 40 છેદમાં 10. 150 ગુણ્યા 40 છેદમાં 10, 0 0 ગયા, 15 ચોખ્ખું 60. એટલે 600 પાના લીલા હોય. આ જવાબ છે. 600 પાના લીલા હોય છે. આ રીતના મુકાય છે. ટૂંકમાં બાકી વધેલા કીધા એટલે બાકી વધેલા એટલે 10% બાકી વધેલા હતા. બરાબર. બાકી કેટલા ટકા વધેલા હતા? 10% વધેલા હતા. આમ કે છે. ન સમજાતું હોય તો પૂછતા જઈજો. ત્યાર પછી 5મું એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 5. 150 30% બરાબર કેટલા? MTS માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. 150 30% બરાબર કેટલા? 150 30% બરાબર કેટલા? MTS માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હરવાર રકમ લખતા રહેજો અને સમજતા જાય. પ્રશ્ન હોય તો પૂછતા જવાના. બરાબર. ટકા હંમેશા 100 ગણાય છે. તો આ બે વસ્તુ યાદ રાખો. ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવા, નોની નુના કાઢીને ગુણાકાર મૂકવા. એટલે 150 ના કાઢીને ગુણાકાર મૂક્યો, 30 ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા. આવી રીતના આપણે મૂક્યા. હવે છેદ ઉડાડીએ છીએ આપણે. 150 ગુણ્યા 30 છેદમાં 100. 2 0 ઉપર ગયા, 2 0 નીચે ગયા, 15 તેરી 45 જવાબ આવે. 45 જવાબ. 150 30% એટલે 45 થાય. 150 10% એટલે 15, 15 તેરી 45. આ રીતે પણ આપણે મોઢે કરી શકાય છે. ચાલો, હવે PGVCLમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન આપણે જોઈએ છીએ. 6થો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 6થો લખજો. રકમ હરવા 1500 નો 1/55 ભાગ. 1500 નો 1/55 ભાગ અને 1500 ના 1/55%. 1500 ના 1/55% વચ્ચેનો તફાવત કેટલો થાય? વચ્ચેનો તફાવત કેટલો થાય? 4 ઓપ્શન છે. 300, 297, 303 અને 295. આ રીતના થાય છે. હવે 1500 ના 1/55 ભાગ અને 1500 ના 1/55%, બે વચ્ચેનો તફાવત આપણે તફાવત એટલે બાદ બાકી કરવાની. મોટી સંખ્યાથી નાની સંખ્યા બાદ કરો એટલે એને તફાવત કહેવાય, ડિફરન્સ કહેવાય છે. તો જોઈએ આપણે. તો 1500 ના 1/55 ભાગ, 1500 ના 1/55 ભાગ, બરાબર, એનું જોઈએ. તો 1500 નોની નુના કાઢી અને ગુણાકાર મૂકવાનો અહીં લખ્યું જ છે, પણ તમે કોઈ દી વાંચતા નથી કે નોની નુના કાઢીને ગુણાકાર મૂકવાના. ગુણ્યા 1/55.
તો આને આપણે છેદ ઉડાડીએ તો 5 તેરી 15 અને 2 0 બીજા 1500ના 1/5 ભાગ કેટલા થયા? તો કે 300 થયા. 1500ના 1/5 ભાગ એટલે 300 થયા. બરાબર. હવે 1500ના 1/5 1500ના 1/5 એટલે કેટલા થયા? તો બે વસ્તુ આમાં આવી. નોની નુનાઈ કાઢીને ગુણાકાર મૂકવો પડશે અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવા પડશે. બરાબર. ટકાની નિશાની કાઢીને 100 મૂકવા પડશે. તો કેવી રીતના થશે? 1500 ગુણ્યા 1/5 ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાના છે. 100 મૂકવાના છેદમાં. એ કોઈ અંશ કહેવાય અને 5 છે એ છેદમાં છે. તો ટકાની નિશાની કાઢી અને છેદમાં 100 મૂકવાના છે. હવે આપણે 2 0 નીચે ગયા, 2 0 ઉપર ગયા અને 5 તેરી 15 એટલે કેટલા આવ્યા? તો કે 3 આવ્યા. 1500ના 1/5 એટલે કેટલા થયા? તો કે 3 થયા. હવે બેનો તફાવત આપણે ગોતવાનો છે. તો તફાવત 300 - 3 297 જવાબ આવે. બેનો તફાવત કેટલો થાય? તો કે 297. આટલો તફાવત થાય. એટલે તમે સમજી ગયા? ખાલી એમ કીધું કે 1500 ને 1/5 ભાગ એટલે ખાલી ભાગ જ લખ્યો. નોની નુના કાઢીને ગુણાકાર મૂક્યો આપણે. એટલે 1500 ગુણ્યા 1/5 છેદ ઉડી ગયા. 5 તેરી 15 ને 0 બીજા એટલે 300 બની 1500 એટલે 300 થયા. 1500 1/5 ટકા એટલે ના કાઢીને ગુણાકાર મૂક્યો. ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા એટલે 0 0 ગયા. 5 તેરી 15 એટલે 3 આવ્યા. એટલે તફાવત એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા હંમેશા બાદ કરવાની હોય છે. એને તફાવત કહે છે. એટલે તમારે જવાબ આવશે 297 જવાબ આવશે. બરાબર. ત્યાર પછી 7મું એક્ઝામ્પલ આપણે જોઈશું. એક્ઝામ્પલ 7 હારે લખતા રહેજો. એક્ઝામ્પલ 7 225% ઓફ 9000 25% ઓફ 9000 ઇંગ્લિશમાં રકમ છે. ભાગ્યા 300 ગુણ્યા 20 બરાબર કેટલા? ભાગ્યા 300 નથી પણ 30 છે. ભાગ્યા 30 ગુણ્યા 2 બરાબર કેટલા? આ ઇંગ્લિશમાં રકમ છે. તો એક વસ્તુ યાદ રાખજો અહીંયા તમારે કે નોની નુના જે કાઢીને ગુણાકાર મુકાય છે એવી રીતના ઓફ હોય. ઇંગ્લિશમાં રકમ હોય તો ઓફ હોય. હિન્દીમાં જો તમે પેપર આપતા હોય તો કે હોય હિન્દીમાં. એ કાઢીને ગુણાકાર મૂકવા. ગુણાકાર મૂકવો યાદ રાખજો. હિન્દીમાં કે હોય, ઇંગ્લિશમાં ઓફ હોય. એ કાઢી રકમ જે હોય એ કાઢીને ગુણાકાર મૂકવાના છે. બરાબર. હવે તો 50% ઓફ તો 25% ઓફ તો 25% ઓફ 9000 એટલે કે 9000ના 25%. આમ એનું ગુજરાતી થાય. 25% ઓફ 9000 9000ના 25%. એટલે ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા, ગુણ્યા મૂક્યા અને 9000 મૂક્યા. ભાગ્યા આ બે હરખું જ થાય. આમ કીધું હોય કે 9000ના 25%. તો પેલા 9000 મૂક્યા ગુણ્યા 25/100. આમ મૂકો તો એ થાય અને આમ મૂકો તો એ થાય. 25/100 ઓફ એટલે ગુણાકાર અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા. હવે આ ભાગાકાર છે. ભાગ્યા 30 છે ગુણ્યા 2 છે.
પહેલાં આટલાનું પહેલાં જોઈ લઈએ છીએ. આમ છે કાઉન્સની અંદર છે, નકર તો પહેલાં ભાગાકાર કરવો પડે. ભાગુ સ કાઉન્સ ન હોત ને તો પહેલાં ભાગાકાર કરવો પડે ભાગુ સભા પ્રમાણે. હવે 0 0 ગયા 25 નવા તો કે 225, 1 0 બીજા. હવે આપણે કાઉન્સ કાઢી નાખ્યો, કારણ કે આના 25 નવા 225 ને 1 0 બીજા ભાગ્યા 30 ગુણ્યા 2. એટલે આ ભાંગાકાર જે છે ને એ છેદમાં આવી જશે. 2250 ભાગ્યા 30 ગુણ્યા 2 આ રીતના થાય. તો 0 0 ગયા 5 ને 2 7 ને 2 9. જે સંખ્યાના સરવાળાને જો આપણે આનો સરવાળો કરીએ 5 ને 2 7 ને 2 9, તો એને 3 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. એટલે આને 3 વડે ભાગ ચાલશે. બરાબર? તો આના 3 વડે ભાગ ચાલશે. 225 ભાગ્યા 3 ગુણ્યા 2 છે 3 સત્તા 21 ને 3 પંજા 15, 75 ગુણ્યા 2 150 જવાબ આવે. જવાબ આવે 150. પેલા એના 25% એટલે 25 મૂક્યા, ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા, ઓફ કાઢીને તમારે ગુણાકાર મૂકવાના 9000 મૂક્યા. કાઉન્સ છે. આ ભાગાકાર 30 ગુણ્યા 2 આમ છે. હવે પેલા 0 0 ગયા એટલે 25 નવા 225 ને 100 બીજા એટલે 2250 કાઉન્સમાંથી બહાર કાઢ્યા ભાગ્યા 30 ગુણ્યા 30 60 એમ નહીં મૂકી દેવાનો, ભાગુ સબા પ્રમાણે ગણવાનો. એટલે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી. હવે પછી આપણે છેદ ઉડાડ્યા તો 75 13 225 75 તો 150. આ રીતના જવાબ આવે. તો ઓકે છે જવાબ 150. ત્યાર પછી 8મું એક્ઝામ્પલ આપણે જોઈશું. એક્ઝામ્પલ 8. ₹405 એટલે ₹405 એટલે રૂપિયા ખાલી જગ્યાના 90%. ખાલી જગ્યાના 90%. તો ઓપ્શન છે 350, 355, 405 અને 450 ઓપ્શન છે. એક ઓલા એક્ઝોસ્ટ ફેનની બંધ કરી દેજો ને બધી સ્વિચ, બરાબર? એટલે ચાલુ ન રહે. એક્ઝોસ્ટ ફેન હોય ને ઉપલી સ્વિચ ને બધી. હવે 405 એટલે આવે ને એટલે બરાબર x ના 90%. ખાલી જગ્યા એટલે x ધારે x ના 90% બરાબર કેટલા થાય? 405 થાય. આપણે x ની કિંમત ગોતવાની છે. કઈ સંખ્યાના 90% 405 થાય? બરાબર? એટલે x ના 90% બરાબર 405. તો નોની નુના કાઢી અને ગુણાકાર મૂકવાનો, ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાના છે. આ રીતના કર્યા. હવે આપણે આ બાજુ જો પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય, ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય, અંશ હોય તો છેદમાં આવી જાય અને છેદ હોય તો અંશમાં આવી જાય. આવી રીતના બરાબરની નિશાની ઓળંગે તો આ રીતે થાય છે. બરાબરની નિશાની ઓળંગે ને તો આ રીતના થાય. હવે આપણે એક્સ ખાલી આ બાજુ પહેલાં તો 0 0 ઉડાડી નાખીએ. બરાબર? 9/10 છે તો આ એક્સ ખાલી આ બાજુ રાખીએ, 405 આ બાજુ રાખીએ અને છેદમાં છે આ બાજુ અંશમાં આવી જાય તો ગુણ્યા 10/9 આમ થાય. રેડી? આ બે વસ્તુને ફેરી એક્સ એમને રાખ્યો, આ છેદમાં જે અંશમાં આવી ગયા, અંશમાંથી છેદમાં આવી ગયા. રેડી? તો આ રીતના થાય છે. હવે છેદ ઉડાડીએ તો 9 બોલો બોલો કે કામકાજ કામકાજ બોલો.
હા મૂકતા તો ઓલી બુક મૂકતો ઓલી લેતો ઓલી બુક સી હા મૂકતો જા હા હવે 9 ચોક 36 4 × 9 = 45 x બરાબર 450 આ રીતના આપણે થાય 450 થાય છે બરાબર ચાલો હવે ત્યાર પછીનો 9મું એક્ઝામ્પલ જોઈશું 9મું એક્ઝામ્પલ એટલે 450 ને 90% હે ને 405 થાય છે ત્યાર પછી 9મું એક્ઝામ્પલ 625 ના 20% બરાબર કેટલા 625 ના 20% બરાબર કેટલા હવે આમાં એક વસ્તુ યાદ રાખવાનું કે નોની નુના કાઢી અને ગુણાકાર મૂકવાનો ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાનો તો 625 ગુણ્યા નોની નુના કાઢીને ગુણાકાર મૂકવાનો 20/100 આવશે ગુણ્યા 20/100 નોની નુના કાઢીને ગુણાકાર મૂક્યો અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા છે બરાબર ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા તો આપણે છેદ ઉડાડીએ છીએ 625 ગુણ્યા 20/100 ગુણ્યા 20/100 20×5 100 અને 20×5 100 હવે 5 અને 625 125 5 625 અને 5 અને 125 તો 25 5 125 એટલે તમારે 25 જવાબ આવ્યો 625 ના 20% ના 20% એટલે 25 થાય છે હવે જીપીએસસીમાં પૂછાઈ ગયેલો જોઈએ છીએ આપણે બરાબર ન સમજાય તો પૂછતા જાઓ એક્ઝામ્પલ 10 ટૂંકમાં આ વસ્તુ યાદ રાખજો કે ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવા ન લખી હોય તો લખી લેજો અને નોની નુના કાઢીને ગુણાકાર મૂકવા આ બે વસ્તુ તો તમે યાદ રાખજો બરાબર ચાલો હવે એક્ઝામ્પલ 10 લખો જોઈને રાજુ કરતા 10% વધારે મળે છે 10% વધારે મળે છે તો રાજુને જોઈ કરતા કેટલા ટકા ઓછા મળે તો રાજુને જોઈ કરતા કેટલા ટકા ઓછા મળે 4 ઓપ્શન છે 4 ઓપ્શન છે 9.111% 9.1011% હવે 9% અને 10% આ રીતના 4 ઓપ્શન છે હવે કેટલા ઓછા મળે ને
ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું છે. ઓછા હોય ને ત્યારનું સૂત્ર છે. ઓછા હોય ને ત્યારે, જો વધારે હોય તો બીજું સૂત્ર છે, અને ઓછા મળે ત્યારે આ સૂત્ર મૂકવાનું છે ટકામાં. તો R છેદમાં 100 વત્તા R ગુણ્યા 100. જો 100 R છેદમાં 100 વત્તા R ગુણ્યા 100. આ સૂત્ર ઓછા હોય ને ત્યારે આ સૂત્ર આવશે. પછી કેટલા વધુ હોય એવું જો કે ને ત્યારે અહીંયા પ્લસ ને બદલે માઇનસ આવી જાય. 100 માઇનસ 8 વધુ હોય ત્યારે આ માઇનસ આવી જાય, ઓછા હોય ત્યારે પ્લસ આવી જાય. હવે R એટલે શું? તો વ્યાજનો દર, ટકા. કેટલા ટકા વ્યાજનો દર હોય ને એ ટકા. આમ પહેલી નજરે તો આપણને એમ જ થાય કે જોઈને રાજુ કરતાં 10% વધારે, તો રાજુને જોઈ કરતાં કેટલા ટકા વધારે, તો 10% ઓછા. પણ એમ ન થાય, એ ગણિતની રીતે ખોટો પડે. તો આ પ્રકારનો હોય છે. તો બોલો તો R એટલે કેટલા થયા? તો કે 10 છેદમાં 100 વત્તા 10 ગુણ્યા 100. તો છેદ ન ઉડાડતા, પ્લસ ને માઇનસ ને નિશાની હોય ને ત્યારે છેદ ઉડે નહીં. પ્લસ માઇનસની નિશાની હોય ને ત્યારે છેદ ન ઉડે, યાદ રાખજો. તો 10 એના છેદમાં 110 ગુણ્યા 100. તો હવે 0 0 ગયા એટલે કેટલા આવ્યા? 100 છેદમાં 11% ઓછા હોય. તો એવો તો ઓપ્શન જ નથી સાહેબ. 100 છેદમાં 11% ઓછા હોય એવો તો ઓપ્શન જ નથી. તો શું કરવાનું? તો જવાબ તો આપણો સાચો છે સૂત્ર પ્રમાણે. તો યાદ રાખો, આ અપૂર્ણાંકમાં જવાબ આપેલા છે, બરાબર? તો કેવી રીતના થાય એ તમને કહું. આ અને આ બે સાચો જવાબ છે. 11 9 99 ને 100, 100 છેદમાં 11. પણ આ પ્રકારનો આપ્યો હોય અને તમારે આ પ્રકારનો આવતો હોય જવાબ આવો તો કેવી રીતના કરાય તમને સમજાવું છું. તો આનો મતલબ એવો થાય કે 100/11 એટલે 11 9 99. આ એક વધી, શેષ વધી. આને કહેવાય ભાજ્ય, આને કહેવાય ભાગફળ, અને આને કહેવાય ભાજક. તો આવી રીતના એક યાદ રાખવા. હવે મૂકવાનું કેમ? આમ એન્ટી ક્લોકવાઇઝ હાલવાનું. તો ભાગફળ અહીંયા આવશે શેષ, અને અહીંયા આવશે ભાજક. આમ આપણે મૂકવાનું. તો ભાગફળ કેટલું છે? તો કે 9 પૂર્ણાંક. શેષ કેટલી છે? તો કે 1. અને ભાજક કેટલા છે? તો કે 11. આમ થાય 9 પૂર્ણાંક 1 11. આનું આવી રીતના કરવું હોય ટકા, આનું આમ કરવું હોય તો 11 9 99 ને 100. આ બેનો ગુણાકાર કરવાનો હોય ને આ ઉમેરવાનો હોય. 11 9 99 100 છેદમાં 11. આ ને આ બે વસ્તુ હરખી છે. 100 છેદમાં 11% અથવા તો 9 પૂર્ણાંક 1 છેદમાં 11%. બે સેમ છે. પણ આ રીતના મૂકે. આને ભાગ ન ખબર હોય તો એક વખત લખી નખાય કે આને ભાગફળ કહેવાય, આને ભાજ્ય કહેવાય, અને શેષ કહેવાય, અને ભાજક કહેવાય. અને આ સૂત્ર પ્રમાણે મુકાય. ભાગફળ અને શેષના છેદમાં ભાજક. આ રીતના મુકાય છે. જે વસ્તુ ન સમજાણી હોય તો પૂછતા રહેજો. ત્યાર પછીનો આપણે એક્ઝામ્પલ જઈથી 11મો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ એક્ઝામ્પલ 11. હવે એક અષ્ટમાંશ એટલે કેટલા ટકા થાય? એક્ઝામ્પલ 11. એક અષ્ટમાંશ એટલે કેટલા ટકા થાય? ઓપ્શન છે 12.5%, 25%, 15% અને 20%.
એક અષ્ટમાંશ એટલે કેટલા ટકા થાય? એટલે 1% ગોતો હોય તો ગુણ્યા 100 વડે ગુણી નાખવાના. કોઈ પણ ટકા ગોતવા હોય તો ગુણ્યા કેટલા કરી નાખવાના? 100 કરી નાખવાના. 100/8. 100/8 એટલે આનો મતલબ આવો થાય 100/8. 8 × 8, 8 દુ 16, પોઈન્ટ મૂક્યો, 0 ઉતાર્યો, 8 × 40. 12.5% થાય. કેટલા થાય? 12.5%. 1/8 ગુણ્યા 100 કરી નાખવાના. એટલે 100/8 એટલે કેટલા થાય? તો કે 100/8 એટલે 12.5% જવાબ આવ્યો. આ મેં તમને ટૂંકમાં કીધું. કોઈ પણ ના 1/8 એટલે કેટલા ટકા? તો ગુણ્યા 100 કરી નાખ. ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. એમ તમને કે 3/4 એટલે કેટલા ટકા? તો ગુણ્યા કેટલા શું કરી નાખવાનું? 100. 3/4 એટલે 100. તો બોલો 25 ચોકું 100 અને 25 તેરી 75% થાય. 3/4 એટલે કેટલા ટકા? તો 75. તમે સમજતા નથી. કોઈ પણ તમને સંખ્યા આપી હોય તમને કીધું હોય કે આટલા એટલે કેટલા ટકા? તો ગુણ્યા કેટલા કરી નાખવાના? 100 કરી નાખવાના. એટલા ટકા થાય. યાદ રાખજો. બરાબર? ચાલો. પણ હજી આની તમને એક બીજી શોર્ટકટ ટ્રીક શીખવાડું કે કદાચ એ રીતના આવે તો તમારે ગણવાની જરૂર નથી. પહેલાં જો તૈયાર કરેલું હોય તો સીધું મોઢે જ જવાબ આવડી જાય. લખજો. લખજો તમે. આની નીચે જ લખજો તમે. 11મો દાખલો જે લીખો ને એની નીચે જ તમે લખજો. એટલે તમારે પરીક્ષામાં એ પ્રકારના આવે ને તો સીધું જ મોઢે જ તમને આવડી જાય. 1/2 એટલે કેટલા ટકા થાય? 50%. હે ને? કારણ કે 1/2 ગુણ્યા કેટલા કરવાના? 100 એટલે 50 દુ 100, 50%. 1/2 એટલે 50% સીધું થાય. ગુણ્યા 100 કરી નાખવાના ગમે એમ. ત્યાં પછી 1/3 એટલે કેટલા થાય? 33.33%. 1/4 એટલે લખતા જજો હારવાર. 1/5 એટલે 20%. બરાબર? 1/6 એટલે 16.67%. 1/7 એટલે 14.98%. 1/8 એટલે 12.5%. 9 એટલે 11.11%. 1/10 એટલે 10%. એટલે આ તમારે યાદ રાખી લેવાનું. એટલે સીધું જ તમારે મૂકી દેવાનું. સીધું મૂકી જ દેવાનું. જેટલાનું પૂછે ને એ સીધું મૂકી દેવાનું રે. ત્યાર પછી 12મું એક્ઝામ્પલ. 12મું આવ્યો ને? એક્ઝામ્પલ 12. $540 આંકડો કઈ રકમના 60% થાય? 540 આંકડો કઈ રકમના 60% થાય? આમ કીધું. કઈ રકમના 60%? તો ટૂંકમાં એક્સના 60% એટલે 540 થાય એવું કીધું. એક્સના 60%. કઈ રકમ કીધી હોય કે અમુક રકમ કીધી હોય એટલે તમારે એક્સ મૂકી દેવાનું. એક્સ મૂકી દેવાનું. અમુક રકમ કીધી હોય કે કઈ રકમ કીધું હોય તો એક્સ મૂકી દેવાનું. હવે એક્સ ના નોની નું ના કાઢીને ગુણાકાર મૂકવાનો.
અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાના, યાદ રાખજો. બરાબર, નાની નુના કાઢીને આ 0 0 ગયા. હવે એક્સ બરાબર આ છેદમાં છે તો આ બધું અંશમાં આવી જાય, અહીં લખી છે, અને અંશમાં હોય એ છેદમાં આવી જાય. ટૂંકમાં બરાબરની નિશાની ઓળંગે એટલે આ ફેરફારો થાય છે. તો 540 ગુણ્યા છેદમાં 6. હવે છેદ ઉડાડીએ આપણે તો 6 ને 9 54, 0. એક્સ બરાબર 900. 90 ગુણ્યા 10. 900ના 60% એટલે 540 થાય. આ રીતના ગણાય છે. ત્યાર પછી તલાટીમાં પૂછાયેલો એક્ઝામ્પલ જોઈએ. 13મું એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 13. કોઈ એક સંખ્યાના સાઠ ટકામાંથી 60 બાદ કરતા 60%માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ? ચારસો, 200, 300 ને 100 ઓપ્શન છે. 400, 200, 300 ને 100. ઓપ્શન તમારે લખવાના નથી. હવે કોઈ એક સંખ્યાના, આવું કોઈ એક કે કોઈ એક સંખ્યા કે ને એટલે તમારે એક્સ ધારી લો, અથવા તો એમ કે અમુક સંખ્યા એમ શબ્દ બોલે ને તો એક્સ ધારી લેવાનો. કોઈ એક સંખ્યા એમ શબ્દ બોલે ને તો પણ તમારે એક્સ ધારી લેવાનો. બરાબર. હવે શું કહે છે? એક્સના 60%, એક્સના 60% છે કોઈ એક સંખ્યા એટલે એક્સ, એના 60%માંથી 60 બાદ કરતા, શું કહે? 60 બાદ કરતા જવાબ કેટલો આવે છે? તો કે 60 આવે છે. તો તે સંખ્યા કઈ? તો ફરીથી તમે તો આવી રીતના તમારે રકમ બની, એટલે આવું જે સીધી રકમ આપી દીધી હોય તો આપણે સીધો ગણી નાખીએ, પણ આપણે રકમ બનાવી કે કોઈ એક સંખ્યા એટલે એક્સના 60%માંથી એમાંથી 60 બાદ કર્યા તો જવાબ 60 આવે. બરાબર. તો જોઈએ આપણે. તો નોની નુના કાઢી અને ગુણાકાર મૂકવાનો છે, અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાના છે. -60 બરાબર 60. હવે આ બાજુ જો માઇનસ હોય તો બરાબરની આ બાજુ શું થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર. માઇનસ હોય ને એટલે તમારે પ્લસ કરી નાખવાનું. અને આ 0 0 ઉડી ગયા એટલે એક્સ ગુણ્યા 6/10 બરાબર 60 વત્તા 60. આ માઇનસ 0 0 ઉડાડી નાખ્યા. આ માઇનસ ઉપર નીચે તો ગમે ત્યારે ઉડે, પ્લસ હોય માઇનસ હોય ગુણાકાર ભાંગા ગમે નિશાની હોય. હવે 60 જે છે આ માઇનસ હતા તો આ બાજુ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા 60. હવે આ છેદમાં છે તો આ બાજુ શું થઈ જાય? અંશમાં આવી જાય, અને અંશમાં છે તો ક્યાં આવી જાય? છેદમાં. આ ખાલી આ બાજુ એક્સ વચ્ચે ખાલી આ બે આ બાજુ લઈ લઈએ તો 60 ને 60 કેટલા છે? 120. આ છેદમાં છે તો આ બાજુ અંશમાં આવી ગયા, અંશમાં છે તો આ છેદમાં આવી ગયા. રેડી? આ રીતના થયા. હવે આપણે છેદ ઉડાડી નાખીએ કે 6 દુ 12 અને 0 એટલે એક્સ બરાબર 20 ગુણ્યા 10 એટલે 200 થાય. એટલે કે 200ના 60% એટલે 120, એમાંથી 60 બાદ કર્યું એટલે 60 વધે. 200ના 60% એટલે 120 થાય. બરાબર. આ રીતના આપણે કીધું. ટૂંકમાં એક્સ ના કાઢીને ગુણાકાર મૂક્યો, આ 60 મૂક્યા, ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા, માઇનસ મૂક્યા 60. આ માઇનસ હતા આ બાજુ પ્લસ થઈ ગયા,
0 0 ઉડી ગયા. આ છેદમાં હતા એ અંશમાં આવી ગયા. અંશમાં હતા છેદમાં 60,120 ગુણ્યા 10 છેદ ઉડાડી નાખ્યો. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે કોઈ એક રકમના 40%, કઈ એક રકમના એમ કે કોઈ એક નહીં કઈ એક. 14માં એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ 14. કઈ એક રકમના 40% 2000 થાય. 40% 2000 થાય. કઈ એક રકમના 40% 2000 થાય. હવે તો કઈ એક રકમ એટલે એક્સ ના 40% કેટલા થાય છે? 2000 થાય. એક્સ ના 40% 2000 થાય એમ કીધું. તો નોની નુના કાઢી ગુણાકાર મૂક્યા, ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા છે. ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા. આપણે 0 0 ગયા. એક્સ ખાલી આ બાજુ રહ્યા દે, 2000 આ બાજુ રહ્યા, છેદમાં છે કે નહીં? આ બાજુ અંશમાં આવી જાય અને અહીંયા આવે છે છેદમાં 4. આપણે છેદ ઉડાડીએ છીએ. 4 પંજા 20 ને 2 0 બીજા 500 ગુણ્યા 10 એટલે 5000 જવાબ આવે. 5000 જવાબ આવે. ત્યાર પછી ટેટમાં પૂછાઈ ગયેલો આપણે જોઈએ છે 15નો એક્ઝામ્પલ. 6000 25% કેટલા થાય? ટેટમાં પૂછાઈ ગયું, ટેટ 2. 6000 25% કેટલા થાય? 6000 25% કેટલા થાય? હવે 6000 નોની નુનાના ગુણાકાર મૂક્યો અને છેદમાં 100. ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા. બરાબર. તો 0 0 ગયા. 25 6 150 અને 1 0 બીજા 1500 થાય. અમે આવડે 6000 ને અડધા 3000 1500. આ રીતના મોડે કરી શકાય. બરાબર. પછી કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયેલો છે 16મો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 16. લખજો. એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30% વિદ્યાર્થી ગણિતમાં 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા છે? તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે? 28 49 55 અને 21.
4 ઓપ્શન છે. હવે જો રકમમાં આપ્યું છે બીજું અને પૂછ્યું છે બીજું. 70 વિદ્યાર્થી જેવું કહી દીધું. 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. 30% ટકાવારી પ્રમાણે આપ્યું છે. કુલ 70માંથી એમ કીધું હોય કે ભાઈ 70માંથી 20 વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય તો પાસ કેટલા થાય છે? તો 50. એમ સીધું આપી દીધું હોય કે ગણિત 70માં. ભાઈ એવું સરળ તો પૂછે નહીં, પણ એને કીધું કે 30% તમને ટકાવારી કાઢતા આવડે છે કે નહીં જોવા માટે કીધું. 30% નાપાસ થઈ છે તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં પાસ થયા હશે એટલું યાદ રાખ. તો મને કહો ટકા હંમેશા કેટલાય ગણાય બોલો તો નાપાસ કેટલા ટકા થાય છે બોલો તો પાસ કેટલા થયા હોય બોલો તો 70% પાસ થયા હોય ને. ટકા તો હંમેશા 100 જ છે એ તો ખબર જ છે. તો નાપાસ થયા હોય 30%, તો પાસ કેટલા થયા હોય? 70% પાસ થયા હોય ને, તેને પાસનું જ પૂછ્યું છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા? જો કેટલા ટકા પાસ થયા છે એમ નહીં, પણ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા એમ પૂછ્યું છે. આપણને ટકા મળી ગયા કે 70% પાસ થયા છે. કુલ કેટલા વિદ્યાર્થી છે બોલો તો 70 એટલે કેટલા ટકા થયા બોલો તો? કુલ આપણે 70 વિદ્યાર્થી હોય એટલે કેટલા ટકા થયા બોલો? 100% વિદ્યાર્થી હોય એટલે તો કેટલા વિદ્યાર્થી થાય બોલો? 70 થાય ને, કારણ કે અગાઉ કહી જ દીધું છે કે એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. પછી 100% થયા એટલે 100% વિદ્યાર્થી એટલે કેટલા વિદ્યાર્થી થયા? 70. પણ પાસ કેટલા થયા છે? 70% વિદ્યાર્થી એટલે કેટલા મૂકી આપણે? ત્રિરાશિ મૂકી કે 100% એટલે 70. 100% હોય તો 70 વિદ્યાર્થી હોય, પણ 70% એટલે કેટલા? તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને આ ગોતવાનું હોય ચોથું પદ. ગુણાકાર કરવાનો હોય ને ત્યારે બીજું પદ ગુણ્યા ત્રીજું પદ છેદમાં પહેલું પદ. આ રીતે મુકાય છે, યાદ રાખજો ત્રિરાશિમાં હંમેશા. તો 70 ગુણ્યા 70 છેદમાં 100 આમ છે. 70 ગુણ્યા 70 છેદમાં 100 એટલે 0 0 2 નીચે ગયા અને 2 0 ઉપર ગયા. 49 વિદ્યાર્થી પાસ થાય એટલે 49 જવાબ આવે છે. રેડી? આપણે પહેલાં શું કીધું? અને આપ્યું છે નાપાસનું 30% નાપાસ થયા. તો પાસ કેટલા થયા? તો કે 70%. તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે ભાઈ 100% વિદ્યાર્થી હોય એટલે 70 વિદ્યાર્થી થાય. તો ભાઈ 70% એટલે કેટલા? તો એ રીતના 49 વિદ્યાર્થી થાય છે. આપણે કુલ 20 એક્ઝામ્પલ કરાવવાના છીએ. 20 એક્ઝામ્પલ કરાવવાના છે. 16 એક્ઝામ્પલ થયા. 17મું એક્ઝામ્પલ પહોંચ્યા. 17મું એક્ઝામ્પલ. હવે આપણે જોઈએ એક ચૂંટણીમાં બે ઉમેદવારને ઓલાની જેમ જ છે, આગલા દાખલાની જેમ જ કુલ 24,000 વોટ મળ્યા. કુલ 24,000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા. જીતનાર આ 24 છે. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે? તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે? 96, 24, 40, 14,400. ચાર ઓપ્શન છે.
9600, 2400, 1440 અને 14400. આ 4 ઓપ્શન છે. આ ગણિતની જેમ જ આપણે યાદ રાખવાનું છે. આપણે હમણાં આગળ દાખલો જોઈએ ને એ રીતના કુલ જીતનારને કેટલા મળ્યા બોલો તો 60%. આ જીતનારને 60% મળ્યા. એ તો જીતા હોય તો હારદારને કેટલા ટકા મળે 40%. એ તો ફિક્સ જ છે ને 40% વોટ મળ્યા હારદાર. તો હવે આ ત્રિરાશિ હમણાં જે મેં તમને કીધી હતી એ રીતના ટકા અને કુલ વોટ. તો 100% વોટ એટલે કેટલા લોકોએ મતદાન કર્યું છે બોલો તો 24,000. હે ને 100% વોટ એટલે 24,000 થયા ને, કારણ કે 24,000 લોકોએ મતદાન કરેલું છે એટલે કુલ મત થયા 24,000. એમાં 100% વોટ એટલે 24,000. તો 40% વોટ એટલે કેટલા? તો જીતનારનું પૂછ્યું હોત તો 60% એટલે કેટલા? તો 24,000 ગુણ્યા 40/100 એટલે 0 0 ગયા 2 0. તો 24 ચોકું 96 અને 2 0 બીજા 2400 ગુણ્યા 4 9600 વોટ મળ્યા હારનારને. સીધો જવાબ આવી ગયો. આપણને સીધું ખાસ યાદ રાખવાનું આ પ્રકાર આપ્યું છે. બીજું આપ્યું છે જીતનારને 60% મળ્યા એવું આપણે કીધું. આ જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા આવું કીધેલું છે. પણ આપણે માંગ્યું શું છે કે તો હારનારને કેટલા વોટ મળ્યા એવું માંગ્યું. એ આપ્યું જીતનારને અને હારનારને કેટલા મળે. તો આ જીતનારને 60% વોટ મળે તો હારનારને 40% વોટ મળે. બરાબર ને? તો 100% એટલે 24,000. એ આપણને અગાઉ કહી દીધું કુલ 24,000. ઓલામાં કેમ કહી દીધું હતું કુલ 70 વિદ્યાર્થી છે એમ 24,000 મત છે. તો એ 100% એટલે 24,000 તો 40% એટલે કેટલા? જો જીતનારનું કીધું હોત ને કેટલા ટકા તો 60% એટલે કેટલું આમ થાય. ત્યાર પછી એક્ઝામ્પલ 18મું એક્ઝામ્પલ. જીપીએસસીમાં પૂછાય કે 500ના 40%ના 8%, 500ના 40%ના 8% બરાબર કેટલા? આવું પૂછ્યું. 20, 16, 32 ને 40. 20, 16, 32 અને 40 આમ કીધું. હવે જોઈએ તો નોની કાઢીને ગુણાકાર મૂકવાનો, ટકાની નિશાની કાઢીને છેદમાં 100, વળી ના એટલે ગુણાકાર ટકાની નિશાની કાઢીને છેદમાં 100. તો જો 1 2 3 0 ઉપર ગયા, 1 2 3 0 નીચે ગયા. બરાબર? 5 અને 10ના છેદ ઉડે તો 5 2 10, 2 ને 4ના છેદ 2 2 4, 8 2 16 જવાબ આવે. 16 જવાબ આવે છે. તો આ રીતના થાય. હવે ત્યાર પછી ઓગણીસમો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 19 આપણે ડીવાયએસઓમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ડીવાયએસઓમાં એક્ઝામ્પલ 19. પરીક્ષાર્થીને પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે.
ગુણ જરૂરી છે 33%. આ પરીક્ષામાં રમેશ 280 ગુણ મેળવે છે. આ પરીક્ષામાં રમેશ 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે. 17 ગુણથી નાપાસ થાય છે. તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની છે? તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? ડીવાયએસઓમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 4 ઓપ્શન છે: 900, 700, 800 અને 600. આ રીતના ઓપ્શન છે. તો કઈ રીતે ગણાય? હવે બોલો. હમણાં જે મેં તમને 2 ટાઈપના શીખવાડ્યા હતા, ગણિતના અને ચૂંટણીના, એ જ રીતના આપણે ગણવાના હોય છે. પણ કેટલા માર્ક ઘટ્યા બોલો તો? એને આવ્યા કેટલા? એ 280 આવ્યા ને, અને ઘટ્યા કેટલા? આ આવ્યા માર્ક એને મેળવ્યા કેટલા? 280, બરાબર. ઘટ્યા કેટલા? 17 ઘટ્યા ને. 297 જો હોત ને તો એ પાસ થઈ જાત કે નહીં? 17 જ ઘટ્યા. તો 297 એટલે કેટલા ટકા ખબર છે? 297 એટલે 33% એ પાસ છે કે નહીં? 297 આવી ગયા હોત, 17 માર્ક ઘટ્યા, તો 297 જો આવી ગયા હોત તો એને 33% આવી જાત ને. 33% એ પાસ છે, 17 ઘટ્યામાં. તો આખા પૂરેપૂરી પરીક્ષા 100%ની હોય ને. જો માર્ક જો 17 માર્ક ઘટ્યા એટલે એને 297 માર્ક હોય ને. જો બસ આપણે ટકા અને કેટલા માર્કની, જો એને 297 માર્ક હોય તો ટકા કેટલા હોય બોલો તો? 33. તો 33% હોય તો કેટલા માર્ક હોય બોલો તો? 297. આ તો ખબર પડી ગઈ કે નહીં? આપણે શું કીધું કે 280 તો મેળવાથી તો આપી દીધું છે. 17 ઘટ્યા જે કીધું છે. 17 જો આવી ગયા હોત ને તો એને કેટલા માર્ક થઈ જાય? 297 માર્ક થઈ જાય તો પાસ થઈ જાય. એટલે 33% થાત ને, પાસ થઈ જાય. એટલે 33% થાત. તો 33% એટલે 297 માર્ક, તો 100% એટલે કેટલા? આ ત્રિરાશિ થઈ. તો બીજું પદ ને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો. 297 ગુણ્યા 100/33. તો 33 9 297 થાય. 33 ગુણ્યા 9 કરો ને એટલે 297 થાય. 33 નો ઘડિયો બોલો એટલે 33 9 છેદ ઉડે, 9 ગુણ્યા 100 એટલે 900. 33 નો, કારણ કે 3 9 27. 3 નો ઘડિયો ન આવડે, 33 નો ન આવડે તો 30 નો તો આવડે કે નહીં? 30 9 270 થાય, અને 3 9 27, 270 ને 27, 3 297 આમ થાય. ત્યાર પછી છેલ્લો એક્ઝામ્પલ આ ટોપિકનો. પછી બીજો ટોપિક લઈએ. બીજા ટોપિક લઈએ છીએ. પ્રેક્ટિસ કરવાની. જે કાંઈ ટોપિક શીખ્યો હોય ને એની પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ કરશો તો વધારે આવડશે. એક્ઝામ્પલ 20. એક રકમના 10%ના 10% 10 થાય તો તે રકમ કઈ? એક રકમના 10%ના 10% બરાબર 10 થાય
તો તે રકમ કઈ? આમ કહે. પેલી બીજી સ્વિચ ચાલુ કરી દો. એ બાજુની નીચેની. હા એ બસ. હવે તો કયેક રકમના એટલે એક્સના 10%, એક્સના 10%ના 10% બરાબર 10 થાય. એક્સ નોના ગુણાકાર, ટકાની નિશાની કાઢીને છેદમાં 100 ગુણાકાર છેદમાં બરાબર 10 થાય. બરાબર. હવે આ જે 0 0 2 નીચે ગયા, 2 ઉપર ગયા, એટલે એક્સ ના છેદમાં કેટલા આવ્યા? હવે 100 આવ્યા ને, બરાબર 10, કારણ કે એક્સ હોય તો છેદમાં 100 હોય. હવે છેદમાં હોય તો આ બધું અંશમાં આવી જાય. હવે એક્સ બરાબર 10 ગુણ્યા 100, એક્સ બરાબર 1000 થાય. જવાબ 1000ના 10% એટલે 100 થાય, એના 10% એટલે 10 થઈ ગયા. આમ થાય. હવે આપણે પાણીપુરી ખાતા હોય, પછી પાણીપુરી એક એમનેમ આપે ખબર મસાલાને. હવે એક દાખલો તમને એમનેમ આપું છું, એનો કંઈ તમારે ચાર્જ નથી ચૂકવવાનો. મસાલાવાળી ખાલી પાણીપુરી આપવાની, એમાં પાણી ન હોય, મસાલાવાળી એક્સ્ટ્રા લખો. 21મું એક્ઝામ્પલ લખો. ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા હોય? કેટલા ટકા મોંઘા હોય? તો તમારે મેં સૂત્ર તમને હમણાં કીધું હતું કે તમારે વધુ હોય અથવા તો મોંઘા હોય હે તો તમારે આ સૂત્ર મૂકવાનું, R/100 - R ગુણ્યા 100. વધુ હોય કે મોંઘા હોય અથવા તો ઓછા હોય અથવા તો સસ્તા હોય ત્યારે આ સૂત્ર મૂકવાનું, R/100 - ને બદલે પ્લસ કરવાનો R ગુણ્યા આમ થાય. ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે, ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા હોય? તો આ રીતના આપણે સૂત્રમાં થાય છે. તો કયો બે સૂત્ર લખી નાખજો, પછી આ નીચેનું પૂછી નાખું છું, એટલે તમારે શું એ પ્રકારના દાખલા આવ્યા હોય ને તો ખબર પડે. સૂત્ર લખી નાખજો તમને, પછી ઉપલા સૂત્ર પ્રમાણે આપણે કરાવું છું. પણ ઓછા હોય કે સસ્તા હોય તે પ્લસ શું આવે, ઓલા પણ માઇનસ આવે. ચાલો, તો ઉપલા સૂત્ર પ્રમાણે આવશે. તો R કેટલા મોંઘા હોય કે ને, R એટલે કેટલા ટકા છે? તો 20/100 - 20 ગુણ્યા 100. તો પ્લસ માઇનસ હોય ને ત્યારે તમારે છેદ ન ઉડે હો, ધ્યાન રાખજો. પ્લસ માઇનસ હોય ને ત્યારે છેદ ઉડે નહીં. છેદમાં 80 ગુણ્યા 100.
હે ને ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે છે 20 ચોકું 80, 25 ચોકું 100, 25% મોંઘા હોય. આમ આવે 25% મોંઘા હોય. હવે જોઈએ કેટલામાં એક્ઝામ્પલ આવ્યા? 22. તો આપણે તો પછી બીજું ચેપ્ટર જોવાનું છે ને. હે ચાલો નફો ખોટ હેડિંગ બંધ. નફો ખોટ કાલે આપણે બીજું ભણીશું ને. આપણે બધું ભણવાનું જ છે ને. કોઈ દી આપણે બેસાડ્યા તો નથી. ચાલો નફો ખોટ બાંધો હેડિંગ. પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસ. નફો ખોટ. હવે એક્ઝામ્પલ 1. 3000ની ખુરશી 3000ની ખુરશી 2700માં વેચે તો કેટલા ટકા ખોટ ગઈ કહેવાય? કેટલા ટકા ખોટ ગઈ કહેવાય? તો ખોટ ટકામાં આપણે ગોતવી હોય તો સૂત્ર લખી નાખો. ખોટ રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. આ સૂત્ર લખી નાખો. ખોટ ટકામાં તમારે ગોતવાની હોય ત્યારે આ સૂત્ર પ્રમાણે ગણવાના છે. ખોટ ટકામાં ગોતવાની હોય ને આ સૂત્ર પ્રમાણે ગણવાનું હોય છે. બરાબર. હવે ખોટ ટકામાં ગોતવાની હોય ને ત્યારે આ સૂત્ર પ્રમાણે ગણશું. હાલો તો ખોટ ટકામાં ખોટ રૂપિયામાં કેટલી છે બોલો તો? 3000ની વસ્તુ છે ને 2700 એટલે કેટલા રૂપિયાની ખોટ ગઈ બોલો? 300 રૂપિયાની ખોટ ગઈ ને. અને મૂળ કિંમત કેટલી છે બોલો તો? 3000 ગુણ્યા 100. આટલો ખ્યાલ આવ્યો કે નહીં? તો 300 છેદમાં 3000 ગુણ્યા 100. 1 2 3 0 ઉપર ગયા, 1 2 3 0 નીચે ગયા. રેડી? ત્રણસો છેદમાં 3000 ગુણ્યા 100. 0 0 ગયા, 300 300 ઉડી ગયા. કેટલા વધ્યા? 10% ખોટ ગઈ કહેવાય. 10% ખોટ ગઈ કહેવાય. પેલા 0 0 ઉડાડ્યા અને 300 300 ઉડાડ્યા. ચાલો ત્યાર પછી એક્ઝામ્પલ 2 લખતા રહેજો હારવાર બધી. એક્ઝામ્પલ 2. 1200ની વસ્તુ 1104માં વેચતા કેટલા ટકા નુકસાન થાય? 1200ની વસ્તુ 1104માં વેચતા
કેટલા ટકા નુકસાન થાય? બારસોની વસ્તુ 1104 વેચતા કેટલા ટકા નુકસાન થાય? તો સૂત્ર લખજો એટલે ખબર પડે કે કયા સૂત્ર પ્રમાણે ગણ્યું. સૂત્ર લખજો ને પાકું થાય. ખોટ રૂપિયામાં મૂળ કિંમત ગુણ્યા 100 સૂત્ર લખવાનું એટલે પાકું થઈ જાય કે કયા સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણ્યો. તો ખોટ ટકામાં ગોતવી છે તો ખોટ રૂપિયામાં કેટલા રૂપિયા ખોટ જે બોલો તો 96 રૂપિયામાં મૂળ કિંમત કેટલી છે 1200 ગુણ્યા 100. તો છેદ ઉડાડીએ છે 1200 ગુણ્યા 100 2 0 0 ગયા 12 8 96 8% ખોટ ગઈ. જવાબ આવે 4 પછીનું છે એક્ઝામ્પલ 3. ત્રીજું એક્ઝામ્પલ ₹600 ઘડિયાળ ₹600 750 વેચતા કેટલા ટકા નફો થાય? હવે નફો ટકામાં ગોતવાનો છે. તો જે ખોટનું સૂત્ર જે હતું ને એ સૂત્ર નફો ટકામાં ગોતવાનું થાય. તો નફો રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. આ સૂત્ર લખી નાખો. જે ખોટનું ટકાનું સૂત્ર હતું એવું સૂત્ર નફાનું છે ટકાનું સૂત્ર. બરાબર સરખું સૂત્ર છે. હવે નફો ટકામાં ગોતવો છે તો નફો રૂપિયામાં કેટલો છે બોલો તો 150 કારણ કે 600 રૂપિયાનું છે અને 750 એટલે 150 નફો થાય. મૂળ કિંમત કેટલી છે બોલો તો 600. તો આ રીતના થાય 150 છેદમાં 600 ગુણ્યા 100. 2 0 નીચે ગયા 2 0 ઉપર ગયા. 150 છેદમાં 6 એટલે 6 દુ 12 6 પંજા 30 25% નફો થાય. આ જવાબ આવ્યો 25 150 25% નફો થાય. હવે ત્યાર પછીનું લખો. આપણે એક્ઝામ્પલ 4 લખો. એમાં હું તમને 3 સૂત્ર લખાવું છું. એક્ઝામ્પલ 4 લખી અને એમાં 3 સૂત્ર લખાવું છું. એક્ઝામ્પલ 4 લખો કારણ કે સૂત્ર પણ ટાટમાં પૂછાણા. લખો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત.
ત્યાર પછી પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત અને ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. વેચાણ કિંમત. હવે અને એક ચોથી બાબત લખો, ડિસ્કાઉન્ટ હંમેશા છાપેલી કિંમત પર હોય. એમ છે 10% ડિસ્કાઉન્ટ છે, 50 રૂપિયાની કિંમતનું પુસ્તક હોય અને 10% ડિસ્કાઉન્ટ છે એટલે 5 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે, તો એ હંમેશા છાપેલી જે કિંમત હોય ને એમાંથી બાદ કરવાનું હોય છે. તો આ બધા સૂત્ર છે. હવે નફો એટલે પ્રોફિટ, એ તો ખબર પડી ગઈ. વેચાણ કિંમત એટલે જે સેલિંગ કોસ્ટ આપણે જે છે. હવે પડતર કિંમત એટલે જે વસ્તુ જે ભાવે આપણને પડે ને એને પડતર કિંમત થાય. કારણ કે ખરીદ કિંમત હોય એટલે આ પડતર કિંમત એટલે જે ભાવ પડે. પડતર કિંમતમાં બે વસ્તુ આવે, મૂળ કિંમતે આવે ને ખરાજાત આવે. ખરાજાત કોને કહેવાય? મૂળ કિંમત એટલે દાખલા તરીકે આપણે કોઈ બ્રશ વેચવા માટે લઈએ ને 10 રૂપિયાનું આપણને બ્રશ આવ્યું, પણ ત્યાં આપણી દુકાન સુધી પહોંચાડવા માટે 2 રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચો થયો, વાહન વ્યવહારનો થયો, અમુક ભાંગેલા તૂટેલી વસ્તુ નીકળે, ખરાબ વસ્તુ નીકળે, એ બધી ગણી લેવાની હોય, પછી આપણને એ પડતર કિંમત થાય. એટલે ખરાજાત એટલે એમાં વાહન વ્યવહારનો ખર્ચ હોય, કોઈ ભાંગેલી તૂટેલી વસ્તુ હોય, એ રીતના હોય છે. કેળવા આવે છે? ઓકે, તો એને કહો ને 8 વાગે આવે. આરતી હોય તો બરોબર છે. હા, તો બરાબર છે. આરતી હોય તો વાંધો નહીં. ઓકે, ઓકે. એટલે તો કોઈ અત્યારે તેડવા તો નથી આવતું ને? એમ નહીં, એટલે તમને હું ખાલી શું કહેવા માગું છું, વાંધો નહીં. એટલે આરતી હોય ને તમે વહેલું જવાય તો છૂટ છે. આ ભાઈ કલાક વહેલા વી ન વી ગયા એમ તો તમને હું કંઈ જવાની ના નથી પાડતો, પણ તમે પોતાનું વાહન લઈને આવે છે, તેડવા આવે છે, સામે આવે છે. ઓકે ઓકે. હા, ત્યાર પછી આગળ જોઈએ. એટલે ખરાજાત એટલે તમને ખ્યાલ આવ્યો ને, પડતર કિંમત અને મૂળ કિંમત અને ખરાજાત. ખોટ એટલે પડતર કિંમત અને માઇનસ વેચાણ કિંમત થાય એટલે ખોટ થાય. ચાલો, હા. એટલે આપણે જે વસ્તુ જે ખરીદીએ ને, હા, એને મૂળ કિંમત કહેવાય. જે પણ હે પડતર કિંમત એટલે એ વસ્તુ કેટલામાં પડી. દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ 10 રૂપિયામાં ખરીદી, બરાબર, એમાં 5 રૂપિયાનો બીજો એક્સ્ટ્રા ખર્ચ થયો, કે ભાઈ આ વાહનનો ખર્ચ થયો, કાંઈક ભાંગી તૂટી, કોઈ ખરાબ નીકળી, તો એ બધી વસ્તુ જે છે ને એ એક્સ્ટ્રા ખર્ચ થયો. એટલે આપણને આ 15 રૂપિયા એ પડતર કિંમત થાય. 15 રૂપિયા એ પડતર કિંમત. ખરીદી કિંમત આપણે જે વસ્તુ ચૂકવા હોય દુકાનોમાં, જે આપણે જે ભાવે લીધી હોય હોલસેલ ભાવે તે, અને પ્લસ આ આપણી વધારાનો ખર્ચ થયો ને, એક્સ્ટ્રા ખર્ચ, એક્સપેન્સ, એટલે એ પડતર કિંમત કહેવાય. એટલે જે એક્સ્ટ્રા એક્સપેન્સ થાય ને એને ગુજરાતીમાં ખરાજાત કહેવાય. ખરાજાત કહેવાય. હવે ત્યાર પછીનું લખજો એક્ઝામ્પલ 5. એક્ઝામ્પલ 5.
લખો એક ટીવી અમુક રૂપિયાથી એક ટીવી અમુક રૂપિયાથી વેચવાથી અમુક રૂપિયામાં વેચવાથી અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ જાય છે 15% ખોટ જાય છે તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય 50, 30, 70 ને 15 50, 30, 70 અને 15 બરાબર 50, 30, 70 અને 15 હવે વાત કરીએ તો 50, 30, 70 અને 15 એક ટીવી પહેલાં તો 15% ખોટ જાય છે એટલે હું પહેલાં છે તમને કન્સેપ્ટ ક્લિયર કરી દઉં કેમ ટકા હંમેશા 100 હોય એમ કીધું હોય ને કે 15% ખોટ એટલે 85 રૂપિયા થાય 85 પણ એમ કીધું હોય ને કે 15% નફો એટલે 115 રૂપિયા થાય એમ કીધું ને કે 20% ખોટ એટલે 80 થાય એમ કીધું ને કે 20% નફો એટલે 120 થાય યાદ રહ્યું એમ કીધું કે 10% ખોટ એટલે બોલો તો કયો આંકડો મગજમાં આવી જવો જોઈએ 90 અને 10% નફો તો 110 બસ એ આંકડો મગજમાં આવી જવો જોઈએ બરાબર 110 નો આંકડો મગજમાં આવી જવો જોઈએ તો અહીંયા શું કીધું છે કે 15% ખોટ જાય છે દાખલા તરીકે આ રૂપિયાની અમુક કિંમત છે કે આની મૂળ કિંમત દાખલા તરીકે 100 રૂપિયા છે આપણે ધારીએ ટીવીની કિંમત કેટલી છે 100 રૂપિયા છે એમાં અમુક રૂપિયા વેચવાથી આ વેચાણ કિંમત છે આ વેચાણ કિંમત તો 15% ખોટ જાય એટલે કેટલા રૂપિયા મેં એને વેચી છે બોલો તો 85માં વેચે ને તો જ 15% ખોટ જાય ને 100 રૂપિયાની વસ્તુ હોય એની 85માં વેચે તો 15% ખોટ જાય એને હું મગજમાં વિપર્યું એનાથી બમણી કિંમતે વેચ્યું બમણી કિંમત કરી આની બમણી કિંમત કેટલી થાય બોલો તો આની બમણી કિંમત એટલે 85 બોલો તો 170 તો કેટલા ટકા નફો થાય તો 100 રૂપિયા મૂળ કિંમત હોય 170 તો 70% નફો થાય સમજાયનું તમને 100 રૂપિયા હોય કિંમત એની અને એમ કીધું કે 15% ખોટ જાય એટલે 85માં વેચે પછી એણે બમણી કિંમત કરી નાખી 85ના બમણી કર્યા એટલે 170 થયા એટલે એને કેટલા ટકા નફો થાય તો ડાયરેક્ટ 70% નફો થાય આમ થાય લખી લ્યો આમ કહેવા માગું છું ત્યાર પછી એક્ઝામ્પલ 6 એક્ઝામ્પલ 6 ₹1200 નું પુસ્તક ₹1200 નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય 1200 નું પુસ્તક 9% ખોટ ખાઈ ને વેચ્યું ખોટ ખાઈને વેચ્યું તો તેની વેચાણ કિંમત
કેટલા રૂપિયા થાય? જો હવે 9% ખોટ ખાઈને વેચ્યું. 9% ખોટ ખાઈને વેચ્યું. 1200નું પુસ્તક હતું, 9% ખોટ ખાઈને વેચ્યું. તો 9% એટલે મૂળ કિંમત ઉપર 9% લેવા. 100 એ 9 તો 1200 એ કેટલા? હે ને 100 એ 9, 100 રૂપિયાની જો કિંમત હોય તો કેટલા રૂપિયામાં કેટલી રૂપિયાની મૂળ કિંમત એની થાય? વેચાણ કિંમત કેટલી થાય? બોલો. 100 રૂપિયા જો મૂળ કિંમત હોય એની, આ મૂળ કિંમત જો 100 રૂપિયા હોય તો એની વેચાણ કિંમત કેટલી રાખીએ? બોલો તો. વેચાણ કિંમત કેટલી? 9% ખોટ ખાધી એટલે 91માં વેચે ને. મૂળ કિંમત જો 100 રૂપિયા હોય તો એની વેચાણ કિંમત એ કેટલી રાખે? 91. કારણ કે 9% ખોટ એટલે કયો આંકડો મગજમાં આવી જવો જોઈએ? 91. એમ કીધું કે 9% એને નફો મેળવ્યો હતો 109. ખ્યાલ આવ્યો? એક જ સ્ટેપમાં તમારે જવાબ આવી જાય. તો 91માં વેચે તો કેટલી કિંમત છે? બોલો તો 1200. તો કેટલા? રેડી? 91 ગુણ્યા 1200/100. આ જો ત્રિરાશિમાં આ રીતના હોય. બીજું પદ ગુણ્યા ત્રીજું પદ છેદમાં પહેલું પદ. એટલે 91 છેદ ઉડાડીએ આપણે તો 2 0 નીચે ગયા. 91 ગુણ્યા 12, 1092. આ જવાબ આવે. આટલામાં વેચે. સીધો જ જવાબ આવે આ રીતના. હવે ત્યાર પછી આ જ પ્રકારનો બાબત આ જ છે અને બે આ છે એ પ્રકારનો દાખલો છે. ટૂંકમાં ખોટ જેટલી જાય 100માંથી બાદ કરવાની, નફો થાય 100માં ઉમેરવાનું. ચાલો, એક પુસ્તકને છેલ્લો એક્ઝામ્પલ છે આજના લેક્ચરનો. એક પુસ્તકને ₹128માં વેચતા ₹128માં વેચતા દુકાનદારને 20% નુકસાન થાય છે. તેણે તે પુસ્તક પર $15 નફો મેળવવા કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? ચાર ઓપ્શન છે. 184, 160, 172 અને 148. હવે જો તમને મગજમાં હોય કે 5% નુકસાન ગયું એટલે 95 આંકડો મગજમાં આવી જવો જોઈએ અને 5% નફો એટલે 105 મગજમાં આવી જવો જોઈએ. જો તમને એમ હોય કે 2% નુકસાન એટલે 98નો આંકડો મગજમાં આવી જવો જોઈએ, 2% નફો એટલે 102નો આંકડો મગજમાં આવી જવો જોઈએ. આ વસ્તુ જો તમને ક્લિયર હોય બાબત તો તમને આ સરળ થઈ જાય. શું કહે છે?
128માં વેચતા દુકાનદારને 20% નુકસાન. 20% નુકસાન એટલે કયો આંકડો મગજમાં આવી જવો જોઈએ બોલો તો? 80. એટલે આ વેલ્યુ છે ને ખાલી એની 80% વેલ્યુ જ છે. એની 80% જ વેલ્યુ છે કે 80% વેલ્યુ એટલે એના કેટલા રૂપિયા થયા બોલો તો? 128. કારણ કે 100% તો વેલ્યુ છે નહીં. 20% નુકસાન કરીને એને 128માં વેચ્યું. હવે આજે 80 આંકડો આવ્યો ક્યાંથી? કારણ કે 20% નુકસાન છે. એટલે 20% નુકસાન એટલે એની કિંમત થાય છે 128. 20% નુકસાન એટલે 128 કિંમત થાય છે. તેને તે પુસ્તક પર 15% નફો મેળવવા કેટલા રૂપિયા? 15% નફો એટલે કયો આંકડો મગજમાં આવી જવો જોઈએ? 115 જો ટકા વેલ્યુ હોય એની તો કેટલા હોય સમજાણું તમને? કારણ કે 128 જે કિંમત છે 80% જ વેલ્યુ છે. પણ આપણે 100% એમ કરવું હોય તો મૂળ કિંમત મળે તને. 100% એટલે કેટલું? પણ આપણે તો નફોય મેળવવો છે 15%. 115% એટલે કેટલું? તો ત્રિરાશિ પ્રમાણે આપણે મૂકવાનું. અને તો 80 બીજું પદ ગુણ્યા ત્રીજું પદ 128 ગુણ્યા 115/80. હવે છેદ ઉડાડવાના. 115/80. તો 16નો ઘડિયો જો તમને આવડતો હોય ને તો થાય. તો 16 એકા 16, 16 પંજા 80, 16 છેક 96, 16 સત્તા 100 16 છેક 96, 16 સત્તા 100 16 પંજા 80, 16 છેક 96, 16 સત્તા 112, 16 અઠ્ઠા 128, 16 નવા 144, 16 દાર 160. આવી રીતના ઘડીઓ આવડવો જોઈએ. 16 અઠ્ઠા 16 પંજા 80, 16 અઠ્ઠા 128. ઘડી આવડે ને એટલે છેદ ઉડાડતા આવડે. નકર કટકે ઉડાડવો પડે. ઉડે તો ખરા જ, કટકે એ પર લાંબુ થાય. 5નો ઘડીઓ બોલીએ તો 5 દુ 10, 1 વધે 5 તેરી 15, 23 અઠ્ઠા 8 તેરી 23 અઠ્ઠા ન આવડતા હોય પણ 20 અઠ્ઠા તો આવડે ને. 20 અઠ્ઠા 160, 3 અઠ્ઠા 24, 160 ને 24, 184 જવાબ આવે. તો આ રીતના આપણે 184 ના કિંમતમાં એને વેચવું જોઈએ તો 15% નફો થાય. બરાબર? તો અહીંયા આપણે અટકીએ છીએ. અસ્તુ.